टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકરે લગાવ્યા છે ગંભીર આરોપ। પીએચડી કરવા ગાઈડ સાથે સંબંધ રાખવા પડે તેવી રજૂઆત કરી હતી। રજૂઆત સમયે કુલપતિ હસતા હોવાનો પણ આરોપ છે। વર્ષ 2017માં વિદ્યાર્થીનીએ પીએચડી માટે અપ્લાય કર્યું હતું અને ગાઈડે સંબંધ બાંધવા કહ્યાનો વિદ્યાર્થીનીનો આક્ષેપ છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થઈ ચૂક્યા છે, પરંતુ શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસતા જોવા મળતા ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર છે। મોહિત, આ કઈ પ્રકારની વાત થઈ? એક તરફ સંબંધ રાખવાના દબાણ થાય છે અને તેવામાં કુલપતિ હસતા જોવા મળે છે, વધુ વિગતો? અનેક વખત હાર્દિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે શર્મસાર થઈ છે। જે પીએચડી ની આડમાં કેટલાક પ્રોફેસરો છે તે આ જે વિદ્યાર્થીનીઓ છે તેમનું શોષણ કરવાના કિસ્સાઓ છે તે ભૂતકાળમાં પણ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી ચૂક્યા છે। ગઈકાલે જ્યારે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામને લઈને આજે એનએસયુઆઈ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એનએસયુઆઈના આ જે કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કુલપતિની ચેમ્બરમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષામાં અને પીએચડીમાં કયા પ્રકારની પોલમપોલ ચાલી રહી છે તેની રજૂઆત કરવામાં આવી હતી। તે દરમિયાન એક વિદ્યાર્થીની છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2017માં તેમને પીએચડી માટે એપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ પીએચડીના ગાઈડ છે તેમના દ્વારા તેને સંબંધ રાખવા માટેની ઓફર છે તે કરવામાં આવી હતી, દબાણ છે તે કરવામાં આવ્યું હતું અને તેને કારણે જ તે પીએચડી કરી શકી ન હતી। જ્યારે વિદ્યાર્થીની છે તે પોતાની આપવીતી રજૂ કરી રહી હતી તે દરમિયાન જે કુલપતિ છે તે હસતા જોવા મળ્યા હતા, એટલે તેઓ પણ આ બાબતે ગંભીર ન હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। એક ખૂબ જ શરમજનક ઘટના છે તે સામે આવી છે। જોવાનું રહેશે કે હવે આ મામલો છે તે સામે આવ્યો છે ત્યારે યુનિવર્સિટી છે અને સાથે સાથે શિક્ષણ વિભાગ છે તે આ ગંભીર વાતને કઈ રીતે લે છે। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।